ખેડૂતોને મુશ્કેલી પડતા પ્રશ્નો જેવા કે નવા રોડનું નિર્માણ, બટાકા મંદી, સીપુ ડેમ વગેરે. જૂના રોડની કપાતની જમીનમાં જ નવો રોડ બનાવવો, ખેડૂતની જમીન કપાત કર્યા વગર રોડનું કામ કરવું તથા બજાર ભાવ ડબલ આપવા, રીસર્વે કરવું, બટાકામાં ભયંકર મંદી હોવાથી કટ્ટા દીઠ સબસિડી આપવી, ટોલાના પાર્સિંગમાંથી મુક્તિ આપવી, આધુનિક ગાળાનો દરજ્જો આપવો, ટપક સિંચાઈમાં 90% સબસિડી આપવી, દાંતીવાડા ડેમથી સીપુ ડેમ લિંક કેનાલ ભૂગર્ભમાંથી લઈ જવી અથવા દાંતીવાડાથી રાણીટૂંક તળાવ સુધી લઈ જવું. ઉપરોક્ત મુદ્દાઓને તાત્કાલિક અમલ કરવો, નહીં તો બનાસકાંઠાના તમામ ખેડૂતો 10 દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભારતીય કિસાન સંઘના જિલ્લા સદસ્ય અરજણભાઈ દરગાભાઈ પટેલ તથા તીલાજી માળી દાંતીવાડા તાલુકા પ્રમુખ તથા દાંતીવાડા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે સાહેબ, ચાંદીસરથી માંડીને કુચાવાડા સુધી જે ખેડૂતોની જગ્યા કપાય છે એના મુદ્દા માટે સાહેબ અમે પહેલે આવેદનપત્ર આપ્યું હતું અને ફેરિયા મામલદારને આવેદનપત્ર આપ્યું છે. જે જગ્યા જોઈએ એટલી કાપો, બાકીની જગ્યા 4 લેન્ડની કાપો, 6 લેન્ડની હાલ મત કાપો. 4 લેન્ડની જગ્યા જોઈએ હોય તો હાલ મોજૂદ પડી છે. એના માટે અમે સરકારને વિનંતી કરે કે સાહેબ, ખેડૂતોની જેટલી જગ્યા જોઈએ એટલી લો, બાકીની જગ્યા મત કાપો. 15 વર્ષ જેડે કાપશો તો ખેડૂતો માટે લાભ થાય. એના માટે અમારું ફોટો આંદોલન છે કે સાહેબ, જેટલી જોઈએ એટલી જગ્યા લો. બીજા નંબરમાં જંત્રી, જે જંત્રીના ભાવ છે સાહેબ, જો ખેડૂતી આવ્યો માટે જોવા જોઈએ તો જંત્રીના ભાવ ઓછા છે, સિટીની બાજુ જોઈએ તો ભાવ વધારે છે. એના માટે જંત્રીના ભાવ 4 ગણા મળે એવી અમારી ખેડૂતોની માંગ છે. બજાર ભાવ. બીજા નંબરમાં સાહેબ, જો જ્યારે ટાવરોની લાઈનો હેડે છે ખેડૂતોના ખેતરમાં, આજ સુધી ખેડૂતોને કંઈ મળ્યું નથી. એના માટે અમારું આંદોલન છે. ચોથા નંબરની વાત છે કે અમારી રેસ સર્વિસ હજી પૂરે કામકાજ થયું નથી. અને 5મા નંબરનું સાહેબ, ભાવ અમારો જે ખેડૂતોને બટાકા કોલેસ્ટરમાં પડ્યા છે આજ સુધી સાહેબ, પહેલાં ખેડૂતોના ભાવ નીચા હતા, હાલ પણ તળિયે છે, એટલે ખેડૂતોને કોઈ પોષણ થાય નથી. એના માટે અમે સરકારને વિનંતી કરે છે કે સાહેબ, થોડી સબસિડી આમાં ખેડૂતોને સહાય માટે આપો, એ અમારી માંગ છે. અને ટોલીનું પાર્સિંગ સાહેબ, એ ટોલીનું પાર્સિંગ રદ થાય. જો આ નહીં થાય તો એના માટે અમે આગળ આંદોલન કરીશું અને ગાંધીનગર સુધી અમે આંદોલન કરીશું.